નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક બનાવીશું. દેશી ચૂલા ઉપર બનાવીશું, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આપણે એક તપેલામાં 500 થી 600 ગ્રામ જેટલું શીંગ તેલ લીધું છે. એની અંદર તમાલપત્ર, સૂકા મરચાં, બાદિયા અને લવિંગ આપણે સૌપ્રથમ ઉમેરીએ. ત્યારબાદ થોડુંક તેલ આવે એટલે આપણે એની અંદર જીરું અને હિંગ ઉમેરીશું. હવે તેલ આવી ગયું છે, તે આખું જીરું અને હિંગ ઉમેરીએ. 1 થી 1.5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. હિંગ ઉમેરા ગયા બાદ આપણે 1 થી 1.5 કિલો જેટલી ડુંગળી લીધેલી છે, કારણ કે આપણે 8 થી 10 માણસોનું આખી ડુંગળીનું શાક અત્યારે બનાવી રહ્યા છીએ. જેટલી ડુંગળી છે એ બધી ઉમેરી તેલમાં આપણે ફ્રાય થવા દઈશું. થોડીક વાર ફ્રાય થઈ જાય પછી આપણે બીજા મસાલા એડ કરીએ અને થોડીક વાર ડુંગળીને શાકને હલાવીએ. હવે દર્શક મિત્રો, તમે જોઈ શકો ડુંગળી ફ્રાય થઈ ગઈ છે. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. ચાર થી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર ઉમેરી ગયા બાદ આપણે થોડીક વાર માટે શાકને ચડવા દઈશું. ધીમા તાપે શાકને ચડવા દેવાનું છે. જો તો શાક ઘણું ચડી ગયું છે, ડુંગળી પણ ચડી ગઈ છે, જેથી આપણે હવે એની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીએ. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ આપણે ઉપરથી ઉમેરવાથી ખૂબ સરસ સ્વાદ આવશે. થોડુંક પાણી પણ એડ કરીશું. હવે આપણે એમની અંદર 500 ગ્રામ જેટલા ટમેટાં લીધા છે, એની મિક્સરમાં પ્યુરી બનાવી છે, એ ઉમેરી દઈએ અને થોડીક વાર માટે શાકને થવા દઈએ. શાકની અંદર 6 ચમચી જેટલું મરચું ઉમેરીશું. એમાં 3 ચમચી કાશ્મીરી મિર્ચ પાવડર લીધો છે અને 3 ચમચી તીખું મરચું લીધું છે. તમે કાશ્મીરી મિર્ચ પાવડર ન ઉમેરવા માંગતા હોય અને તીખું ખાવા માંગતા હોય તો ફક્ત તીખું મરચું ઉમેરી શકો છો. થોડીક વાર માટે મરચું ઉમેરી અને આપણે શાકને થોડીક વાર થવા દઈએ. શાક થોડુંકથી ઉકળી ગયું છે, તેલ માથે આવી ગયું છે. હવે આપણે એની અંદર ચવાણું, શિંગદાણા, લીસા લાડવા અથવા મોહનથાળ 300 થી 400 ગ્રામ જેટલું હશે આપણે એની અંદર આ બધું થઈને ઉમેરીશું. અને લીસા લાડવા અથવા મોહનથાળ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તમારે ખાંડ કે એવું કંઈ ઉમેરવું નહીં પડે. અને ટમેટાં પણ આપણે ખટમીઠા લીધા હતા, એટલે હજુ કંઈ ખટાશ નાખવાની જરૂર નથી. જો તમને લાગે તો તમે લીંબુ નાખી શકો છો. હવે થોડો ગરમ મસાલો ઉમેરીએ. હવે આપણું શાક રેડી થવા એવું છે. પછી ધાણા જીરું, લીલવા દ્રાક્ષ અને કાજુના કટકા ઉમેરી દઈએ. 4 થી 5 ચમચી જેટલું ધાણા જીરું પણ ઉમેરીએ, જેથી ધાણા જીરું ઉપરથી ઉમેરવાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે. તો 4 થી 5 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીએ. કોથમીર ઉમેરીએ. તો શાક બનીને તૈયાર છે. હવે એક ડીશમાં શાક કાઢી લઈએ. તો મિત્રો, આ શાક તૈયાર છે. તમે પણ આવું શાક બનાવી ટેસ્ટ કરજો. ભાખરી અથવા રોટલા સાથે ખાઈ શકાય છે. તો તમને કેવું લાગ્યું એને કોમેન્ટ કરજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.